વઢિયાર પંથકનો સુપ્રસિદ્ધ મેળો એટલે વરાણા મેળો મારી પાછળ તમે જોઈ શકો છો કે આપણે આજે વરાણા મેળામાં તમને લઈને આવી ગયા છીએ। તો આજે તમને બતાવીશું વરાણાના સંપૂર્ણ દ્રશ્યો અને ક્યાં કેવી સુવિધા, કેવી સગવડ અને કેવી અગવડ છે। મેળાની એક ખાસિયત છે કે જેમ સિદ્ધપુરના મેળામાં સરસ મજાની શેરડી મળે છે, તેમાં વરાણાના મેળામાં પણ સરસ મજાની શેરડી મળે। તો આપણે પૂછીએ કે કેવી હોય છે। તો મિત્ર, કેવું હોય શેરડીનું વેચાણ? વેચાણ સારું છે અને કેવા ભાવ મૂકેલા છે? ભાવ છે શેરડી 100 રૂપિયાના 3 મળે છે, 100 રૂપિયાની ભારી મળે છે। અને કેટલા લગભગ આ મેળામાં કેટલા બધા વેપારીઓ આવેલા છે શેરડીના? અહીંયાથી 150 થી 200 વેપારીઓ આવેલા છે। હોલસેલના, છૂટકના દરેક અલગ અલગ વેપારીઓ આવેલા છે। તમે જો આ બાજુથી આ બાજુ આખી નજર નાખો તો તમને આખું શેરડી અને શેરડી જ મળશે। તો તમે જોઈ શકો કેટલા બધા વેપારીઓ શેરડીના છે। સાથે સાથે અહીં મેળામાં ઘણી બધી વસ્તુ મળે છે। વરાણા માતાજીના મંદિરના ગેટ આગળ અત્યારથી તમને ડાયરેક્ટ લાઈવ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અત્યારે ભાવિક ભક્તોની ભીડ અંદર ઉમટી રહી છે અને માતાજીના દર્શન અર્થે અહીં લાખો ભાવિક ભક્તો આવી રહ્યા છે। સતત આજે બીજા દિવસે માતાજીનો ભવ્ય મેળોનો પ્રારંભ થઈ જવાના લીધે અહીં સરસ મજાના ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી અને માતાજીને માનતા પૂર્ણ કરી રહ્યા છે। વરાણાના મેળાની સઘન સુરક્ષા અને કોઈ પણ જાતનો અણબનાવ ન બને તે માટે થઈ અહીં પોલીસ કંટ્રોલ રૂમ ખોલી દેવામાં આવે છે અને પોલીસ મિત્રો દ્વારા અહીં સરસ મજાનું જે કહેવાય એ સંચાલન કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ ભાઈ ભક્તોને કોઈ પણ જાતની અડચણ ન ઊભી થાય તે માટે થઈ અહીં પોલીસ મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। વરાણા ખોડિયાર માતાજીના મંદિરના સેવક શ્રી જીતુદાનભાઈ ગઢવી તેમજ આખો ટ્રસ્ટીગણ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે। તો આપણે એમના પાસેથી જ જાણીએ કે માતાજીનું મહત્વનો આ જે મેળો છે ક્યારથી શરૂ થયો હતો અને એનો ઇતિહાસ કેટલી સમય પહેલા સાથે સંકળાયેલો છે। તો જીતુદાનભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। તો અમને જણાવો કે આ મેળો જે 15 દિવસનો ભરાય છે તેનું મહાત્મા શું છે અને કેટલા સમયથી આ શરૂ થયેલો છે? જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા વઢિયારની પ્રજ્ઞાની એવી જાગતી જોત એવી હાકમ જેવી જોગમાયા વગર વાંકે અને નાહકના જગતમાં કોઈ કનડી જાય
તમારો કોઈ વાંક ના હોય, ગુનો ના હોય, અને તે છતાંય કોઈ કનડતું હોય, હેરાન કરતું હોય, તો કવિ દુહામાં એમ જવાબ આપીને કે વગર વાંકે અને નાહકના આ જગતમાં કોઈ કનડી જાય તેથી કેજો માં વરાણા વાળી ખોડિયારને એકવાર યાદ કરે. અહીંયા આવી શ્રદ્ધાથી, ભાવથી અને હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલા ચિત્રો ત્રણ ધૂણે. માને અહીંયા આવી અને એકમથી પૂનમ સુધી આ વઢિયાર પરગણું દલ ધીંગી ધીંગી ધરા ધીંગા હાથ હથિયાર જ્યાં નરપટાધર નીપજે ભલો દેહ વઢિયાર. ત્રણ નદીઓ કે દરેક નદીઓ તો એ સમુદ્રને મળતી હોય, પણ અહીંયા વઢિયારની એક એવી વિશેષતા કંઈક નોખી પ્રકારની. રૂપેણ નદી, બનાસ નદી અને સરસ્વતી નદી આ ત્રણેય દરિયાને નથી મળતી, એટલે કુંવારિકા નદી. અને આ ત્રણેય નદીનો જે વચલો આખો પટ્ટો એટલે એ આ વઢિયાર પરગણો. હજારો વર્ષો પહેલા માં ખોડિયાર છે. આપણે બધા જગ વિખ્યાત એનો ઇતિહાસ જાણીએ છીએ. માદા મામડિયાની 7 દીકરીઓ અને એમાંથી એક ખોડિયાર. જો કે જૂનું નામ તો એનું જાનબાઈ હતું, પણ ભાઈને અમીનો કૂંપો લેવા માટે જાય અને પગમાં કાંઈક કંટક વાગવાના કારણે માં ખોડી થઈ ગઈ. પગ થોડો ખોડાણો અને મગરની સવારી કરી અને ભાઈને જે અમીનો કૂંપો પાયો અને સજીવન કર્યો, એટલે એનું નામ માં ખોડિયાર પડ્યું. હજારો વર્ષો પહેલા રાજસ્થાનથી માં આવતા હતા ત્યારે આ વરાણા ગામ પર ચારણોનો નેહ હતો અને ચારણોના નેહમાં માએ અહીંયા મુકામ કરેલો. અને અહીંયા જે પણ એકમથી કરી અને પૂનમ સુધીના આ પવિત્ર મેળો, જેમાં 18 વર્ણ, કોઈ જ્ઞાતિવાદ નહીં, અને 18 વર્ણોના માણસો આવી માને મસ્તક ટેકવે. પછી શેર માટીની ખોટ હોય અને હાચા દિલથી આવીને એમ કે હે માં ખોડિયાર, મારે શેર માટીની ખોટ છે, તો એના પારના બંધાવવાની તાકાત આ શક્તિ આ જોગમાયા રાખે છે. પછી ગમે એ પ્રકારની સમસ્યા એવું હોય, પોતાના પહેલો દીકરો અહીંયા વઢિયારમાં પહેલો દીકરો જ્યારે જન્મે તો આ માં આ વઢિયાર પરગણાના તમામ 18 વર્ણના આ હિન્દુ સનાતન ધર્મના કોઈ પણ માણસને પહેલો દીકરો જ્યાં જન્મ ધારણ કરે એટલે એની હવા શેરની હાણી લઈ અને અહીંયા કને પ્રસાદ ધરાવવા માટે ખોડિયારના મંદિરે આવતા હોય. આ અમારી વર્ષોની પરંપરા છે. સૌથી પહેલી જે હોની કહેવાય છે એ સૌથી પહેલી હોની કયા સમાજની ચડે છે? સૌથી પહેલા હાની એટલે વર્ષો પહેલા એક વરુડી અમારે નળાબેટ, આપણું જે નરા હાખાના ચારણો નળાબેટ સોઈ ગામની બાજુમાં આવેલા, જ્યારે બેનને સિંધમાંથી લેવા માટે જાહલને જાય રા નવગણ, ઈ તેદી 9 લાખ ઘોડે ચડ્યો 9 ગણ પ્રબળ ચારણ પોશિયા વરમંદ યોદર ધાર વરવડી અને 7 સાયર સોશિયા કળમાય જડમાં તે પાળ કેટા લોટ જડ સમજી ગયા અણમોલ હા હા અમતણા ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. ત્યારે એક નાની એવી ચાંદની દીકરીએ કીધું કે ભાઈ અહીંયા તમે રોકાવ, અમારો ચાંદનો નેહરો છે, કારણ કે મહેમાન ગતિ છે અમારી મારધાલી જ્ઞાતિમાં પહેલથી પ્રગટ થયેલી. તો એમનો આશરો દીધો અને 9 લાખની ફોજ હતી. કીધું કે માં આટલા બધાને તું કેવી રીતે જમારી શકે? તેથી એક કુલડીમાં એ 9 લાખની આખી ફોજ જમારી અને રા નવગણને એમ કીધું કે તારા ભાલાની અણી માથે હું ખોડિયાર. એ ખોડિયાર આવી ચકલી થઈને બેહે અને આગલા ઘોડાના ડાબલે પાણીના સબસબિયા અને વાહલા ડાબે ધૂળની ડમરી ઉડાડું તો માનજી હું માદા મામડિયાની ખોડિયાર. તો એ પહેલાથી આયરોને જે હેલ્પ કરેલી માતાજી, જોકે 18 વર્ણોને કરેલી, પણ એ ટાઈમે જ્યારે બેનને સિંધમાંથી લાવવા માટે એ જે મદદરૂપ થઈ એટલી ખોડિયાર મદદરૂપ થયેલા, વરુડી મદદરૂપ થયેલા, પીઠળ મદદરૂપ થયેલા. તો ચારણો અને આયરોને અમારો મામા ભાણેજનો પહેલથી નાતો, વર્ષોથી આ પ્રમાણેની પરંપરા ચાલી આવતી. તો સૌથી બીજની પ્રથમ જો ગાણી કોઈની ચડતી હોય તો એ આયર સમાજના કોઈ પણ દીકરાની, અને ગમે અહીંયાથી અકર ચક્કરમાંથી ને આ માતાજી એની કૃપા કરી, એનો હુકમ કરી અને ત્યાં કોઈને કોઈ પહેલો આયર છે એ આવી અને માતાજીની અહીંયા કને હાનીની પ્રસાદી ચડાવતા હોય. બહુ સરસ માહિતી આપણને આપી બાપુએ. તો હવે અહીં જે મેળામાં કેવા પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તો એ વિશેની થોડી માહિતી આપજો ને. અહીંયા મેળામાં દરેક પ્રકારનું આયોજન, જે કે કોઈને જમવામાં ભોજનની અલગ અલગ સ્ટેન્ડ, એવા પાણીના સ્ટેન્ડ બનાવેલા, પછી પાર્કિંગની પણ સરસ મજાની વ્યવસ્થા આવ્યું, પછી આરોગ્યને લગતી કોઈ પણ અહીંયા આવ્યા પછી કોઈ બીમાર થાય, કાંઈ પણ થાય તો ડોક્ટરને એ પ્રમાણેની પણ અહીંયા કને ફૂલ વ્યવસ્થા, મેડિકલની આખી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ચા પાણીની ખૂબ વ્યવસ્થા કરવામાં આવેલી છે. દરેક માણસ, કોઈ અહીંયાથી અમારો એક ભાવ હોય કે અહીંયાથી કોઈ ભૂખું ના જવું પડે અને માતાજીના યોગ્ય રીતે દર્શન કરે. પછી ફેરિયાવાળા એની રીતે કમાતા હોય. દરેક માણસો આ 15 દિવસમાં
પોતાનું 12 મહિનાનું ખાણી પીણી ભેગી કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થામાં બધા માણસો આવે. અને એક મહત્વની વાત એ કે આટલી બધી જનમેદની અહીંયા મંદિરે આવતી હોય દર્શનના શ્રદ્ધાના ભાથા માથે, પણ તે છતાં કોઈ પણ એવી દુર્ઘટના, કોઈ પણ ખોટી રીતે કોઈ કનડે કે કોઈ પણ એવી સમસ્યા ક્યારે પણ આજ પણ સુધી આ ખોડિયાર એના જતન કરે, એના રખોપા કરે, આજ દી સુધી કોઈ એવી સમસ્યા પ્રગટ થયેલી નથી. એટલે આ બધા અમારા જે ટ્રસ્ટીઓ છે અહીંયા વરાણા ખોડિયાર મંદિરના, એ એટલી બધી આ માવજતથી અને હેમખેમથી રીતે કે દરેકના માથે ધ્યાન રાખી અને ક્યાંય પણ કોઈને દગો ના થાય, કોઈ હેરાન ના થાય, કોઈને તકલીફ ના પડે, એ પ્રમાણેનો દરેક એક પારદર્શક વહીવટ અમારું આ ખોડિયાર મંદિર ટ્રસ્ટ વરાણાના એના ટ્રસ્ટીઓ, મેનેજિંગ ટ્રસ્ટીઓ કરી રહ્યા. ગઈ વખતે જે લોકોની સંખ્યા આવી હતી અને આ વખતે કેટલી આમ આવવાની ગણતરી છે, એ પ્રમાણે તમે આયોજન કરેલું છે? આ વખતે જે વખતે ગયા વર્ષ પણ ખૂબ માતાજીના ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ટોળે ટોળા. આ વખતે પણ અમને એમ જ છે, કારણ કે ખૂબ સારો એવો વરસાદ થયો છે, માણસાને માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે અને આખું અમારું વઢિયાર પરગણું એ તો અહીંયા દડાવી અને ટોળા ભેર અહીંયા સંખ્યામાં કોઈ ટ્રેક્ટર લઈને આવે, કોઈ બીજા વાહન લઈને આવે, પણ ખૂબ બધા અહીંયા લોકો શ્રદ્ધાનું ભાથું લઈને આવતા હોય. તો તમે જોયું કે સરસ મજાનું અહીં વરાણા મંદિર ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું મેળાના આયોજનમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેનું સરસ આયોજન કર્યું છે. તો તમે પણ જો અહીં મેળામાં આવતા હોય તો સરસ મજાનું આયોજન કરેલું છે, તો જરૂર તમે પધારજો. પણ હા, તમે રોડ ઉપર આવતા હોય તો તમારું વાહન સાવચેતીપૂર્વક હંકારી અને આવવા નમ્ર વિનંતી છે. તો આપણી સાથે અત્યારે છે શ્રી ખોડિયાર માતાજી મંદિરના ગાદીપતિ શ્રી કિશોરદાન. તો સ્વાગત છે તમારું. તમે અમને એ જણાવો કે અત્યારે આજે લગભગ ત્રીજો ચોથો દિવસ છે, તો અત્યાર સુધી કેટલા ભાવિ ભક્તો અહીં માતાજીના દર્શન કરી ગયા છે? અત્યારે માતાજીનો મહિમા ચાલુ થયો ત્યારનો 1.5 થી 2 લાખ પબ્લિક હજુ દર્શન કરી અને પ્રસાદનો લાભ લઈ અને વિમુખ થયા છે. જે પ્રમાણે ગઈ સાલ પબ્લિક હતી એ પ્રમાણે આ વખતે તમને શું લાગે કે કેટલી પબ્લિક આવશે? અંદાજે 12 થી 15 લાખનો અંદાજ છે દર્શન કરવાનો. અને અહીં જે બહારથી આવતા ભાવિ ભક્તો માટે શું શું વ્યવસ્થા કરવામાં આવી? પગપાળા સંઘ વધારે આવે છે માતાજીના, અને સાનીનો પ્રસાદ માતાજીને જે મહિમા છે માતાજીનો, એકમથી મહાસુદ પૂનમ સુધી 15 દિવસીય મિની કુંભ તરીકે ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત છે મેળો. એ અહીંયા ભરાય છે માતાજીનો વર્ષોથી. અત્યારે યાત્રિકને રહેવા, જમવા અને એમને આરામ અને ચા પાણીની વ્યવસ્થા કરેલ છે. અહીં રાત્રે જે પગપાળા ચાલતા આવતા લોકો અને જે સાધનમાં પૂર ઝડપે આવતા લોકો માટે તમે શું સંદેશ દેવા માંગશો? સંદેશમાં તો એવું દેવા માંગી છે કે યાત્રિક રાત્રે પગપાળા આવતા હોય એમને ધ્યાન રાખવું અને સજગતા દાખવી, અને જરૂર જણાય તો રાત્રે ચાલવું, નહીં તો રાત્રે ચાલવાનું ટાળી અને દિવસે ચાલે તો વધુ સુલભ રહેશે. તો જે કહેવાય આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરના ગાદીપતિ તમને અત્યારે સચેત કરી રહ્યા છે કે જો તમે આવો તો શાંતિથી આવો, એટલે કોઈ પણ જાતનો અણબનાવ ન બને અને તમારી સુરક્ષા તમારે જ જાળવવાની છે. અને અહીં મંદિર દ્વારા સરસ મજાનું એવું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે કે જેથી કરી કોઈ પણ ભાવિ ભક્તને કોઈ પણ જાતની તકલીફ ન પડે. તો ખૂબ ખૂબ આભાર તમારો.